ઓછી હશે ઇનિશિયલ કરતા, પ્રારંભિક વેગ વધારે હશે અંતિમ વેગ કરતા. થશે કે નહીં આવું? તો નવો ટોપિક છે, નવું જ છે, બરાબર. આ વધારે યાદ રાખવાનું છે બધી વસ્તુ. નીટમાં તો કોઈ પણ વસ્તુ આવી શકે જે તે સુધીમાં આવેલી હોય એમાંથી. તો એના આધારે જો ક્વેશ્ચન પૂછાયેલો છે નીટમાં, a ball is projected up and constant air resistance is acting, એટલે કે વસ્તુ બોલ ઉપર જઈ રહી છે અને જ્યારે વસ્તુ બોલ ઉપર જતી હોય છે, અહીંયા જે છે આ વસ્તુ છે, આ બોલ છે, બોલ, બરાબર. આ બોલ ઉપર ફેન શરૂ છે, ફેન શરૂ છે એના કારણે ફ્રિક્શન છે, એર નું ફ્રિક્શન નીચે લાગતું છે. આ એર નું ફ્રિક્શન નીચે લાગવાથી આ જે વસ્તુ જે છે એના ઉપર જે ઉપર જઈ રહ્યો છે, બરાબર, જી અને એ એટલે કે એર ફ્રિક્શન નીચે લાગે છે, જી પણ નીચે લાગે છે. તો આ જે છે ઉપર જશે આમ, પછી અહીંયા નીચે આવશે. હવે એર ફ્રિક્શન તો ક્યાં છે? નીચે જ છે, બરાબર. પરંતુ આપણે એક્ચ્યુઅલી જોવા જઈએ કે હવામાં વાત કરીએ તો એર ફ્રિક્શન ક્યાં હોય? ઉપર હોય. એર ફ્રિક્શન ઉપર હોય અને જી આ નીચે આવતા સમયે એર ફ્રિક્શન ઉપર, ખબર છે ને? નીચે પીછું આમ આમ ઢીલું ઢીલું કરતો કેમ આવે? કેમ કે એર ફ્રિક્શન ઉપર છે, હવાનું ઘર્ષણ ઉપર છે, જી નીચે લાવે છે. તો આમાં ધીરે 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 નીચે આવે. પીછું વિચાર્યો પીછું છે ધીરે ધીરે આવે, તો આમાં સમય વધારે લાગશે અને આમાં સમય ઉપર જતા સમય કેવો લાગશે? ઓછો લાગશે. ક્લિયર છે? તો સમયની જ વાત કરી રહ્યા છે અહીંયા કે જો ટી અપ ને ટી ડાઉન નો રેશિયો પૂછેલો હોય અને તમને હવાનું ઘર્ષણ આપેલું છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો ટી અપ અને ટી ડાઉન નો રેશિયો પૂછો, એટલે કે સમય ઉપર જતા સમયે નીચે આવતા કેટલો સમય છે એનો ગુણોત્તર શોધો. તો ટી અપ જે છે એના વિશે વાત કરીએ તો ટી અપ અપોન ટી ડાઉન. ટી અપ ઉપર જતા સમયે મેં કીધું એમ કે g + a થશે. આપણે શું યુઝ કરીએ છીએ કે બંનેમાં હાઈટ તો સેમ થવાની છે. જો બંનેમાં હાઈટ સેમ થાય, આપણે રેશિયો આ લેવાનો છે, તો રેશિયો ક્યારે મળે કે હાઈટ સમાન, તો 1/2 gt² થી યુઝ થઈ શકે. તો હાઈટ સમાન છે, અહીંયા પણ એ જ આવશે 1/2. હવે જો ખાલી ચેન્જીસ શું આવશે આમાં કે જ્યારે ઉપર જતો હોય ને ત્યારે નીચે લખે g + a નો સ્ક્વેર t અપ, બરાબર, 1/2 a t². u તો 0 છે, h બરાબર ut + ½ at² યુઝ કર્યું છે, 1/2 g + a t up². g + a નીચે હતું, જ્યારે એ ઉપરથી નીચે આવશે ડાઉન, ત્યારે શું થશે? g - a થશે. એ ધીરે 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 આવશે, એટલે મતલબ શું? એ ઉપર છે, જી નીચે છે, બળ ઓછું લાગે છે, ફોર્સ નીચે ઓછો લાગે છે, એટલે ધીરે ધીરે આવે છે. g - a ટી ડાઉન નો સ્ક્વેર. આ જે 1/2 છે ઉડી જાય. આ હાઈટ તો બંનેની સેમ જ હોય, તો આ જે ટી અપ નો સ્ક્વેર છે અપોન ટી ડાઉન નો સ્ક્વેર છે, એને જો હું સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવું તો g - a આ બાજુ થશે, g + a અહીંયા જશે, g - a અપોન g + a. અહીંયા જે a જે છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અહીંયા મૂકો તો 10 - 2 શું થાય? 8, અને 10 + 2 શું થાય? 12. તો 8/10 12 આવ્યું, 8/12 આવ્યું. હવે 4 2, બરોબર, અહીંયા 2 આવશે, 4 2 4 તેરી, બરોબર ને? તો 2/3 2/3. આ સ્ક્વેર આલી સાઈડ જવા દો તો શું મળશે? √2/3, બરોબર છે? તો આ રીતના તમારે ક્લિયર કરવાનું છે. જો થોડાક અલગ અલગ ક્વેશ્ચન કરતા જઈએ ને એટલું વધારે મજા આવશે કન્સેપ્ટ સમજવાની. ચલો આ અલગ જ ક્વેશ્ચન છે. રોકેટ સ્ટાર્ટ ઇઝ મોશન ઇન અપવર્ડ ડાયરેક્શન, ઉપર તરફ જઈ રહ્યું છે. હું કોઈ ભાગાદોડીમાં ભણાવતો નથી, ધીરે ધીરે જ ભણાવું છું. ઉપર તરફ પ્રવેગિત થાય છે, એક્સેલરેશન ઉપર તરફ છે, પ્રવેગ ઉપર છે, બરાબર. રોકેટ ઇઝ મોશન અપવર્ડ ડાયરેક્શન, એક્સેલરેશન ઇઝ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઉપર તરફ પ્રવેગ છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આફ્ટર 5 સેકન્ડ, 5 સેકન્ડ બાદ એન્જિન જે છે ઓફ થઈ જાય છે, એટલે કે એન્જિન બંધ થઈ જાય છે. ધેન ફાઇન્ડ મેક્સિમમ હાઇટ ફ્રોમ ગ્રાઉન્ડ. તો
જમીનથી કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે? આવો ક્વેશ્ચન પૂછેલો છે. ગુજરાતી પણ કહેતો જ જાઉં છું. હવે મને કયો, ઈ જે ઉપર તરફ જે પ્રવેગ લાગતો હોય, ફોર્સ લાગતો હોય, એના કારણે કેટલી હાઈટ મળે? h is equal to ut plus half gt². 5 સેકન્ડ સુધી એન્જિન ઓફ નથી થયું તો એના આધારે કેટલી હાઈટ મળે? u તો શું છે? 0. બરોબર? રોકેટ થોડું પહેલાથી સ્ટાર્ટ થયેલું હોય. 1/2 into 10 into 5 નો સ્ક્વેર 25 એટલે શું આવશે? 125 મીટર. આ હાઈટ મળી ગઈ. આ હાઈટ જે છે કેના દ્વારા મળી? કે જે ઓબ્જેક્ટ છે એ ઉપર તરફ જઈ રહ્યો હતો. ઓબ્જેક્ટ જે છે ઉપર તરફ જઈ રહ્યો હતો, પરંતુ જે ઓબ્જેક્ટ છે, બોલ છે, રોકેટ છે, કોઈ પણ વસ્તુ વિચારી શકો 125 મીટર સુધી તો એક્સેલરેશન લાગતું હતું. એના આધારે તમને શું મળ્યું? આ જે છે 125 મીટર એના આધારે મળ્યું. પરંતુ પછી તમે વિચારો રોકેટ ઉપર જતું હોય, હે, 125 મીટર સુધી જો બળ ફોર્સ લાગતો હોય પછી બંધ થઈ જાય તો પછી ઉપર નહીં જાય ને. જો રોકેટ આમ કરીને પાછું આવે, થોડુંક ઉપર જઈને પાછું આવે, તો ઈ જે હાઈટ છે કેટલી મળશે? જો ઈ જે હાઈટ છે કોના દ્વારા મળે? u² દ્વારા મળે. u²/2g. એટલે કે એની પાસે કાંઈક ઇનિશિયલ વેલોસિટી આવી ગઈ, પ્રારંભિક વેગ આવી ગયો. એના દ્વારા મળ્યો કે આ એક્સેલરેશન છોડી દીધું ત્યાં સુધી એને મળી ગયો છે. તો 5 સેકન્ડમાં કેટલો વેગ પ્રાપ્ત કરે? એટલે કે 5 સેકન્ડમાં કેટલી વેલોસિટી પ્રાપ્ત કરે? કેટલી એની ઇનિશિયલ વેલોસિટી થઈ જાય? તો 5 સેકન્ડમાં જ્યારે અહીંયા પહોંચશે ને, 5 સેકન્ડમાં ન્યાની હાઈટ તમને મળી ગઈ છે. કેટલી છે? 125 મીટર. સોરી, 125 મીટર અહીંયા સુધીની. પછી અહીંયા રોકેટ છે એનું એન્જિન ઓફ થઈ જાય છે, પરંતુ એ આમ જશે, આમ. તો આ જે હાઈટ છે એમાં ઇનિશિયલ વેલોસિટી કેટલી મળે? પ્રારંભિક વેગ કેટલો મળે? આમ બોલને આમ જ ફેંક્યો છે, આમ કરીને આમ. જો અહીંયા હું આપી દીધું ફોર્સ, આમ બળ આપી દીધું, બરોબર છે? એ જ બળની વાત છે. તો 5 સેકન્ડમાં એને વેગ કેટલો પ્રાપ્ત કરેલો હોય? વિચારો. અરે મેં કીધેલું છે કે u બરાબર થાય gt. 10 × 5 એટલે શું થશે? 50 મીટર પર સેકન્ડ. 5 સેકન્ડમાં આટલો વેગ પ્રાપ્ત કરી દે. બરાબર? તો 50 × 50 upon 2 × 10 0 કટ. બરાબર? તો સેમ 125 મીટર આવ્યું. આ જે છે એ આમથી મળ્યું અને ઓલું જે છે 125 ઈ ફોર્સ થી મળ્યું. સમજાય છે? તો આ બંનેનો ટોટલ શું થાય? ટોટલ હાઈટ is equal to 250 મીટર. આ બંનેનો ટોટલ થઈ જશે 125 plus 125 250 મીટર સુધી એ જશે. ક્લિયર છે બધાને? હવે જો તમારી બુકમાં મટીરીયલ્સમાં ક્વેશ્ચન આપેલા છે આના આધારે, કોઈ h હાઈટ થી જ્યારે બ્લોકને કોઈ બોલને ફેંકીએ, ઉપર તરફ આમ જશે u થી, પછી પાછો નીચે આવશે, તો એના આધારેના ક્વેશ્ચન છે. એના માટે મેં એક ઇક્વેશન લખાવેલું છે. જો ઇક્વેશન આ છે, આવડું તમે મેં કરાવેલું છે. ટાઈમ કેટલો લાગે એ બધું છે. એમાં મેં આ એક ઇક્વેશન લખાયું કે જે તમારે યાદ રાખવાનું છે. -b ± √b² - 4ac/2a જે છે એનો યુઝ કરવા જાઓ તો બહુ મોટું લેન્ધી થઈ જાય. બરોબર છે? વસ્તુને એ જ હાઈટથી જ્યારે ઉપર ફેંકવામાં આવે તો સમય કેટલો લાગે? અહીંથી આમ જાય પહેલા સમય લાગશે, નીચે આવતા પણ કાંઈક સમય લાગશે. તમારે ગોતી નાખવાનું છે કે આના આધારે ક્વેશ્ચન મટીરીયલમાં ક્યાં ક્યાં આપેલા છે. તો એમાં ઇક્વેશન તમે આ ડાયરેક્ટ યુઝ કરજો. શું છે સમય? અહીંથી આમ ફેંકીએ ને, આમ કરીને આમ એ જ હાઈટથી, તો આ સમય લાગે ઉપર જતા, પછી નીચે આવતા સમય લાગે, અને પછી આ પણ સમય લાગે. ઈ સમય છે એનું સૂત્ર આ છે. જો P = u/g ± √u²/g² પ્લસ 2h/g. આ જે છે ઇક્વેશન યુઝ કરવાનું છે. આના આધારે તમને સમય મળી જાય. બરોબર છે? જો આમાં એક લોજિક વાપરીએ, આ સૂત્ર સાચું છે કે ખોટું, તો હું એમ કહું કે હાઈટ જો h 0 હોય તો શું થાય? જો આમાં h = 0 મૂકો તો આ આખું પદ 0 થઈ ગયું.
તો આ √u²/g² નો u/g થઈ ગયો તો t બરાબર શું થઈ જાય 2u/g. આપણે જોયું તો ને વસ્તુને જ્યારે નીચેથી ફેંકીએ એમાં હાઈટ થોડી હોય તો એમાં ઉપર જાય u/g નીચે આવતા